हेलो गाइस, गुड मॉर्निंग। कैसे हो आप सभी लोग? आई होप आप सब बढ़िया होगे। तो आज है मेरा ब्लॉग का डे 2 और आज हम आ चुके हैं वो मिलने यहाँ पर। कहाँ पर? CSB पे। और पानी का बोतल ले रखा है और कॉफी जो मैंने ली थी ये पी रहा है। ठीक है, कहना तो क्या चाहते हो? आगे मिलते हैं। अभी जाना है अभी, समझ रहे हैं। हेलो गाइस, કેમ છો તમે બધા? મજામાં? તો આજે અમે આવી ગયા છે લવર્સ પોઈન્ટ, એટલે કે આપણું કેબલ બ્રિજ પર ભરૂચના. અમે આવેલા છે બે ભાઈબંધ પાસે મળવા. મળવા એટલે કે શોધવા માટે. એ લોકો કઈ છે તે આપણને ખબર નહીં. ફોન કરીને એ લોકોને કાં છે? એ લોકો જો ગાઈઝ આને અપઘાત સ્પોટ બી કહેવાય. હા. એટલે અપઘાત જ કર્યા કરે ઠીક છે. આર્યો બીજો એક અમારો માણસ બધા કૂદવા જ આવે. કૂદવા જ આવે. અમે લોકો ફોટો આવેલા છે નીસુ ને બાપુ ને. બાપુ ખાલી નામનો જ બાપુ છે, બાકી છે બાકી કઈ છે નહીં એમાં. કલરિયો આવે. કઈ લેવાનું જ નહીં એની અંદર. ચા ગાઈઝ ચાલો ગાઈઝ મળીએ થોડીક વારમાં એ લોકોની પાસે પહોંચીને. એ લોકો મળી ગયા છે, પેનાગર બેઠા છે. પેનાગરી અંડરવાવાળીની અંદર અનલીગલી કામ ચાલુ છે. તો આપણે હવે જઈએ છીએ, પણ થોડું ખાસી ના જવું પડે. બાકી જો એ ઘડી પડ્યા ને તો આ છે ને આપણા બે એ રહેવાના નહીં. તો આપણે અહીંથી નીકળીએ. ઉપડે પહેલાં તો અહીંથી નીચે શાંતિથી થોડીક શાંતિ રાખજો. ઉતાવળ કંઈ કરશો નહીં, સ્કીપ બીપ કરતા ના. બાકી અમે સ્કીપ થઈ ગયા ને તો અહીંથી ડાયરેક્ટ જ મળીશું અમે નીચે. ઉભારો અમારે રસ્તો પાછો શોધવો પડશે. કઈ છે 6Xમાં પહેલાં કેમેરો કરવો પડશે, કેમ કે આપણને તો આજે આપણે બીજો દિવસ છે એટલે આપણને તો કોઈ ભાન પડતું છે ને કે વિડીયો બનાવવાનો છે. તો બી આવી ગયા છે. હવે જતા છે આપણે નીચે. પાછું હજુ નીચે જઈએ છે નર્મદા ઘાટ પર. બોલો ચાલો અમે જઈએ આવ્યા બાજુ. આ છે નર્મદા નદી. પક્કા શું ચાલે જ કાં છે અલા? જો ખાલી ટ્રેલર ચાલે એટલે આવી ગયા છે બાપુના ઘેરે. જઈએ છે હવે ચોથા માળે. આમાં પાટસિંગ લીપ આવે છે નીચે આવી હોય ગઈ. અમારે સ્વાગતમાં ખડી છે. ગાઈઝ અમે ચોથા માળે ચાલેલા છે. લિફ્ટની જગ્યા જુઓ. ટીવી પર કોઈ ગાડીને લઈ હોય ને તો આવે બી નહીં લિફ્ટમાં. 2 જણની ખાલી જગ્યા છે. આટલી જમતી હા. આટલી शुरू होते ही खत्म खत्म. एक पूरा हाथ जितना भी नहीं है. तो ये मेरा पूरा 2 हाथ भी ऐसे नहीं होते. तो ये देखो आटला થાય છે. अभी तो बहुत धीरे चल रही है. 2 नंबर पे बुर्ज खलीफा पे चल रहे हैं हम लोग. ચોથે માળ की है हमारी. 4 माળ की है. चौथे माળ की, बस 4 माળ की बिल्डिंग है. ગુજરાતીમાં બોલીએ બસ. ગુજરાતી. हाँ तो આપણે તો એ તો હિન્દી ગુજરાતી બધું ચાલે. चलो भाई दरवाजा खोलो. ये रहा घर और अभी तो बंद है. और खोलने आएंगे. बेल लगा बेल बेल नहीं चालू है. बेल तो अभी खोलो इसको. फोन कर रहे हो उसको? ले फोन करे ना. ફોન કરું भाई पर આમાં ભાઈબંધ કેવા કઈ છે ના ખોલી मैंने खोल दिया. अरे ये तो चड्डी में है, ये तो चड्डी. अरे नहीं पेंट में है, पेंट में है, पेंट में है. शेर को गेला. शेर को गेला. हैं હોસ્ટેલમાં બી મીટિંગ मीटिंग करा केला नहीं था. કેમ મફત तो भाई इसके कुत्ते की मीटिंग है आज. समझ रहे हैं ना मीटिंग को? कुत्ते की मीटिंग है, नहीं समझ रहे हैं ना? वही वाला. ये क्या हुआ? देखो बापू की लग गई, वाट लग गई. देखो हाँ पूरा कर लिया. चलो તમારે કઈ કેવું છે? અમારે કંઈ કહેવું નથી. અમારા કામમાં છે वीडियो स्क्रॉल नवड़ा. લાઈવ હવે કંઈ વિડીયો બનાવવાનું કંઈ મન થતું નહીં, એટલે આજે બનાવવાનું મન નહીં થતું. હમણાં વાગેલા છે કેટલા જો 1 વાગ્યો છે. હવે વિડીયો બનાવવાની કંટાળી ગયા છે. ફોન હાથમાં આવી પકડીને
ને અમુક જગ્યાએ જઈએ તો કેમેરો ચાલુ કરવાનું જ ભૂલી જઈએ. અમુક લોકો બહાર ઉભેલા હોય તો હોય થોડુંક શરમ લાગે, કેમ કે હજુ નવું નવું છે, હજુ એટલો બધો કોન્ફિડન્સ આવતો નહીં. કંઈ નહીં, ધીમે ધીમે કરીશું. હવે શું કરીએ ખબર પડતી નહીં. એક તો આખો દાડો નવડા છે અમે લોકો. 1 2 સમજી ગયા ને? તો શું કરીએ, બનાવીએ આગળ. આજનું જોવું છે તમારે, નહીં જોવું. તમને જો એવું લાગતું હોય કે આખો દિવસનું તમે બનાવો તો મને કોમેન્ટમાં જણાવો, બરાબર છે? તો હું કાલે ફૂલ ડેનું ટ્રાય કરીશ જો બનાવવાનું, કે હું આખો દિવસ કઈ કઈ ફરું છું, હું કરું છું. તો બાકી તો આજે તો ઈચ્છા નથી જ બનાવવાની. ઇન્ટ્રો તમે ના જોયું મારો તો તમે જોઈ લેજો. આજે છે Day 1 છે અને ઇન્ટ્રો મેં ગઈકાલે બનાવી દીધું હતું. આજે મારે પોસ્ટ થયેલું છે. આ વિડીયો આવશે મારે કાલે સવારે મોર્નિંગમાં. એટલે કે તારીખ આપણી કઈ છે, કાલે કઈ તારીખ થશે? હમણાં માણસોને એમને તારીખ પણ નહીં યાદ રહેતી. ઉપર મેં ઘડિયાળમાં જોઈ લઉં, 29 તારીખે આવશે. કાલે સવારે 9 વાગે એક્ઝેક્ટ તમે જોઈ લેજો, બરાબર છે? તો ચાલો, બાય બાય, જય હિન્દ, જય ભારત. બાય લોકો. મેં ભૂઈ ગયેલો હતો ઘેર ગાયનો સાંભળતા ખાઈને. તો હવે મેં નીકળું છું, ચા પીવા સારું જઈએ છે. ને બીજું એક કામ છે બ્લોગિંગ સારું આપણે છે ને, તો માઇક લાવવાનું છે. તો ભાઈબંધની મોબાઈલ શોપ છે, ત્યાં આગળ જઈએ. અને હવે કીધું છે કે 1000 રૂપિયાનું આવશે. તો હમણાં તો લેવાનું બજેટ નહીં, પણ થોડાક દિવસ પછી કદાચ આપણા ઓર્ડર સારા વાગે તો પછી આપણે લેવાનું વિચારીશું. પણ પહેલાં આપણે ચેક કરીને આવીએ કે કેવું વિડીયો બને છે, કેવું નહીં, માઇકની અંદર કેવો અવાજ આવે છે. કેમ કે તમને પણ બરાબર કમ્પ્લીટ સંભળાવવું જોઈએ ને. તો પછી આપણે એની હારો આપણે વિડીયો બનાવવા જઈએ ને જોતા પણ આવીએ અને તમને એમની જોડે મુલાકાત બી કરાવી દઉં. એ દોસ્ત પણ આપણે સારા મસ્ત વિડીયો બનાવે છે. એમની આઈડી બી નીચે આપી દઈશ, તમે જોજો એમના વિડીયો, તમને खूब मज़ा આવશે. चलो तो આપણે ત્યાં પહોંચીને તમને મળીએ. हेलो गाइस, आ चुके हैं सिटी सेंटर में. अब हम जाएंगे माइक लेने के लिए. ये हमारा बर्गर किंग, देखो ये हमारा अभी नया मॉल बना है. મોલ તો રહે ભાઈ, સિટી સેન્ટર છે. સિટી સેન્ટર એટલે એસટી બસનો છે ને, ડેપો છે ને આ તો. ડેપો. હા હા, ડેપો ડેપો. અહીંયા ખાલી અમે રખડવા ગુજરાતીમાં કહીએ ડેપો. અહીંયા છે ને ખાલી રખડવા જવાના. हाँ जो जे भाई पड़तो ना पीने આવી ગયો लगते हो. देखो गाइस કેવું છે, મસ્ત લાગે ને. તો પછી બહુ દેખાય. તમારે A to Z બધી વસ્તુ મળી જાય એના ઘડી. મસ્ત બનાવ્યું છે. આવો તો આવજો કોઈ દિવસ. બસમાં બેન નહીં આવતા પણ હા, પાછા વેલ્યુ ઘટી જાય. દેખો ગાઈસ, ખાલી કપડાનું કલેક્શન જો બેકાર છે નહીં. એલ્વિન ટી શર્ટ, બેગ્સ બધું જ મળી જાય આપણે અહીંયા ઘડી. આપણે જઈએ છીએ આપણા ભાઈબંધના મોબાઈલની દુકાને. આર્યા આપણા ફ્રેન્ડની દુકાન. તમારે કોઈ બી સેકન્ડ હેન્ડ મોબાઈલ જોતો હોય ને તો આવી જજો. આર્યા અમારા હિફઝુભાઈ. કેમ છો ભાઈ? સલામ વાલેકુમ. આવી ગયા છે માઇક લેવા. આપણે દુકાનની બહાર નીકળી ગયા છે. દેખો ટોય કાર, બધા છોકરાઓ ક્યાં રમતા છે. આર્યા જો અમારા લેવિનસ શોરૂમ. અરે જોકો બાર્બીક્યુ નિશાન, અમારા રાજા રાણી વડાપાવ ભરૂચના ફેમસ. ખાવા જવાનું છે ઘર. હા જઈશું એક દિવસ. ગાઈઝ આ દેખો, અહીંયા તો અમારા સિટી સેન્ટરની પાર્ટી થઈ હતી આ જગ્યાએ. જો મજા ફૂલ આવેલી. તમે લોકો આવેલા પાર્ટી ટાઈમ પર વિડીયો નહોતા બનાવતા આપણે. ઓકે, બેગ લેવા ગોવા જઈશ તું તો. ભાઈ લોકો આવતા મહિને ગોવા જાય છે. કઈ છે આ ગોવા જાય છે. દેખો અહીં આગળ તમને સફારી, મોચી બધી એક બ્રાન્ડ મળી જશે. આ છે અમારા ટ્રેન. દેખો ને આ એડિડાસનો શોરૂમ, અમારા ભરૂચનો મોસ્ટ એક્સપેન્સિવ મોલ. જઈએ આગળ બહાર નીકળીએ. આ છે અમારો સિટી સેન્ટર છે આખું. આવું અમે તો પાછળ ફેબ્યુલસમાંથી લીધા હતા ગાઈઝ. આ તો અમે ખાલી શરમ દૂર કરવા સારું આવેલા કે બધા લોકો કેવું વિચારે. કોઈ કશું વિચારતું જ નહીં ભાઈ, બધું એકદમ નોર્મલ જ છે. તમારે કોઈ બી બનાવે તો બનાવી જ દેવાનું. હવે દેખો હાઈલેન્ડર, ફોન સિટી, રિલાયન્સનો શોરૂમ અમારો. હો ના ના એવામાં નહીં જવાનું ભાઈ. એ તો લાગે એવું, જેટલા મોટા એટલા ખોટા. આર્યો અમારા આઈવેન્યુઝ ભાઈ. તમે લોકોનો સપોર્ટ કરે ને તો આપણે એક દિવસ અહીંયા કરતી જાઓ ને તો આઈફોન ઉતારીશું. ને આપણો રિલાયન્સ ડિજિટલ શોરૂમ. આ અમારું બહાર આ બાજુ જઈએ ને તો આપણે સ્ટેશન જવાય. આ બાજુ જઈએ ને તો પાંચબટ્ટી જવાય. આપણી ગાડી અહીંયા મૂકેલી જ પાર્કિંગમાં.
કેમ કે અહીંયા આગળ એ પાર્કિંગ છે ને ફ્રી નહીં, પેડ છે, 10 રૂપિયા લે. તો આપણી ધનનો હમણાં પડી ગઈ હતી, બિચારીને વાગી ગયેલું છે. તો ગાડી આપણી આવી અમારા હવે રાઈડર બદલાઈ જશે, કેમ કે હું ચલાવતો હતો અત્યાર સુધીને. આના લીધે ઘેરે જઈએ છીએ, કેમ કે એરો અને મોડું થાય છે. એના ઘેરથી અંકલનો ફોન પર ફોન આવે છે, તો ઘેર નીકળી જઈએ અમે. તો આપણે થોડાક બહાર ઊભા રહીએ, ગાડી લઈને આવે પછી આપણે નીકળીએ. હારી જો તમારે કોઈને બી મોબાઈલનું રિપેરિંગ કરવાનું હોય તો આ જગ્યાએ આવી જજો. સંજરી મોબાઈલમાં સામે છે ને, એકદમ એક્ઝેક્ટ સિટી સેન્ટરની સામે જ છે, મસ્ત એકદમ ટ્રસ્ટેબલ. ચાલો ગાઈઝ આગળ મળીએ.